તો હવે વાત કરીશું ડ્રાઈવરોની હડતાલથી પરેશાન જનતા વિશેની। ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર ટ્રકોની લાંબી લાઈન લાગી છે। ખેડાની હદમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। ડ્રાઈવરોએ રસ્તા પર ગાડીઓ મૂકીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। સેવાલિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટાયરો સળગાવ્યા હતા। સરકાર અકસ્માતના કાયદાને પાછો લે તે પ્રકારની માંગ છે તે અહીંયા ઉઠવા પામી છે। તો જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, અકસ્માતના કાયદાને પાછો લે સરકાર તે પ્રકારની માંગ ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે। તો ઇન્દોર અમદાવાદ હાઈવે પર ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। ખેડાની હદમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો છે। ડ્રાઈવરો રસ્તા પર ઉતર્યા છે અને ગાડીઓ મૂકીને સતત સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સેવાલિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટાયરો સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં અહીંયા ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતર્યા છે। સરકાર અકસ્માતના કાયદાને પાછો લે તેવી સતત માંગ છે તે કરવામાં આવી છે અને તેના જ વિરોધમાં આ સમગ્ર જે ડ્રાઈવરો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, ઇન્દોર અમદાવાદ હાઈવે પર ટ્રકોની લાંબી લાઈન લાગી, ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે, શું વિગત? ચોક્કસથી કહેવામાં આવે તો સરકાર દ્વારા જે નવા અકસ્માત કાયદાનો અમલવારીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને કહી શકાય કે અકસ્માતના જે ગુના છે તેની અંદર 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાનો દંડની જે વાત આવી છે તેને લઈને ડ્રાઈવરોમાં ખાસ કરીને રોષ જોવા મળી રહ્યો છે। જેને લઈ આજે રોજ જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના 3 થી 4 જગ્યાએ આ ટ્રક ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। જેની વાત કરવામાં આવે તો ઇન્દોર અમદાવાદ હાઈવે છે ત્યાં ઉપર સેવાલિયા નજીક કહી શકાય કે આ જે ટ્રક ડ્રાઈવરો છે તેમને ચક્કાજામ કર્યો હતો અને ટાયરો રસ્તામાં સળગાવીને ચક્કાજામ કરી અને તમામ જે ગાડીઓ છે તેને રોકી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો। જેને લઈ સેવાલિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કહી શકાય કે જે વિરોધ કરનારા ડ્રાઈવરો છે તેમને સમજાવટ કરી જે ટ્રાફિક છે તેને ખુલ્લો કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે ભારે રોષ દેખાઈ રહ્યો છે તેને લઈ સરકાર તાત્કાલિક આ કાયદો પાછો ખેંચે તે ડ્રાઈવરો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।